ચાલો મિત્રો, આજે આવા પવિત્ર શ્રાવણ માસની અંદર ચાલો મિત્રો આજે આપણે નીલકંઠ મહાદેવ મંદિરે જઈને દર્શન કરીએ, તેમજ અહીંયા ભક્તોની ભીડ જામી છે તે ભક્તો સાથે થોડી મુલાકાત કરીએ। તો મિત્રો આજે આપણે જોઈ રહ્યા છો કે અહીંયા લીંબડી તાલુકાનું જાંબડી ગામ, અહીંયાથી પરવીણદાન ગઢવી આજે અહીંયા શિવ મંદિરે પણ દર્શન કરવા આવેલા છે। તો ચાલો આપણે તેમને મળીએ અને જે દીપમાળા ભરવાની છે તે દીપમાળાના દર્શન કરશું અને તે પરવીણભાઈ ખુદ આજે દીપમાળાના દાતા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા પરવીણભાઈ બેઠા છે, પ્રભુ બાપા બેઠા છે અને સર્વ સ્વયંસેવકો પણ બેઠા છે। તો મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા શિવ મંદિરની અંદર ભક્તોની ભીડ ઉમટી પડી છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અવશ્ય આ એક ધર્મસ્થળ બની ચૂકેલા એવા નીલકંઠ મહાદેવ મંદિરની અંદર જો મિત્રો અહીંયા પ્રભુ બાપા સાથે બેઠેલા પરવીણભાઈ એક લીંબડી તાલુકાના જાંબડી ગામના રહેવાસી, તેમજ અત્યારે અહીંયા જો મિત્રો અત્યારે આપણે પરવીણભાઈ દાન ગઢવી અહીંયા ખુદ દીપ જલાવીને દીપ પ્રગટાય કરશે, તેમજ આગળ દીપમાળાનું કામ આયોજન આગળ વધશે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અત્યારે પરવીણભાઈ અહીંયા દીપ પ્રગટાવી રહ્યા છે। તો ચાલો મિત્રો આપણે દીપમાળાના દર્શન કરીએ। ખુદ તેમના પરિવાર સાથે અહીંયા દીપમાળા ભરવા આવેલા છે અને તે અહીંયા અગાઉ પણ આવી ચૂકેલા છે દર્શન કરવા। તો એ જોઈને આજ પણ એ ખુદ ભાવનાશીલ અત્યારે આજની તારીખની અંદર દીપમાળા તેમની હતી, તો આજે દીપમાળા ભરવા આવેલા છે। તો મિત્રો આપણે તેમની સાથે બે ઘડી સહકાર મદદરૂપ બનીએ અને આગળ વધીએ। જેના રગ રગમાં ખુમારી દોડતી જ રે અને વિવેક વચનની વાત આ જગ આખા માયો ભૂતી એવી અમારી જય જય ઝાલાવાડ। ત્યારે અહીંયા આગળ જાત્રાઓ ઉમટી પડ્યા છે તો મિત્રો, અને અહીંયા 271 બિલીપત્ર વૃક્ષ છે। તો વૃક્ષની ફરતી અમે પગદક્ષિણા કરવાની સુવિધા પણ રાખેલ છે। તો મિત્રો અત્યારે જાત્રાળુઓ અહીંયા પગદક્ષિણા કરી રહ્યા છે। જગ્યાએ અત્યારે સ્વયંસેવકો તેમની પોતપોતાની લાગણીથી જે કાંઈ કામ હોય તે કામ પૂર્ણ કરી રહ્યા છે। તો મિત્રો અત્યારે દીપમાળાનું આયોજન પણ ચાલુ છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા જેમ માનવ એક ધર્મને આધીન હોય છે, તેમ માનવ અત્યારે ખુદ અહીંયા શિવ મંદિરના પટાંગણમાં પોતપોતાની રીતે દર્શનના લાભ લઈ રહ્યા છે। તો મિત્રો અત્યારે આપણે જોઈશું કે હવે દીપ પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો અત્યારે આપણે દીપ પ્રગટાવશું, તેમજ દીપમાળા ભરવાની છે તે દીપમાળા ભરશે, તેમ અહીંયા જે બિલીપત્ર વૃક્ષની અંદર દીપ પ્રગટાવવાના છે તે કાર્ય કરી રહ્યા છે। મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા નીલકંઠ મહાદેવની અંદર 271 બિલીપત્ર વૃક્ષ છે, તેમજ એ વૃક્ષ એવું છે કે જે તેને દરેક ધર્મના માણસો અહીંયા ચાહે ધૂપ ધુમાડા સાથે તેના દર્શન કરે છે। તો મિત્રો આ જે બિલીપત્ર વૃક્ષ એવું પવિત્ર છે તે અહીંયા નીલકંઠ ધામની અંદર આવેલા છે 271 બિલીપત્ર વૃક્ષ। તો મિત્રો આવા અવશ્ય દર્શન કરવા આવા મંદિરોના। તો મિત્રો આ મંદિર છે અમારું 1010 વર્ષ જૂનું। મારે નહીં ગંગાજી માં નાવું છે, મારે નહીં ગંગાજી માં નાવું છે। મારે નાવું છે, નવરાવું છે, દિવસ
પાંચ વારના પુષ્પ ચડાવું છું પાંચ